હેલો મિત્રો, કેમ છો? આપણા નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે એક તમને નવો પ્રયોગ બતાવું. એ પ્રયોગ તમે જુઓ. મેં એક બાજરો સાળવાની જાળી લીધી ને એક પાણીનો ગ્લાસ લીધો. એ તમને બતાવું કઈ રીતે છે. એ પાણીનો ગ્લાસ એ જાળી પર મેં કહ્યું પાણી ઢોળાતું નહીં, તો એ તમને દેખાડી લો. હવે જાળી લીધી બાજરો સાળવાની, આ પાણીનો ગ્લાસ છે. જો આમ કરી આમ નાખો તો પાણી નીકળી ગયું. અને એવું ફ્રી એકવાર ટ્રાય કરું ને પાણી આ ગ્લાસમાં રહી જાય. તમે નીરખીને જોજો, આ ગ્લાસ કોપર જાળી જ છે, તો એ છતાં પાણી રહી જાય આ ગ્લાસમાં. જો તમે બતાવો, આપણે પાણીનો ગ્લાસ એ ભર્યો છે, જાળી છે. આ જાળીમાંથી કોપર પાણી નીકળી જાય છે, પણ આ જો અત્યારે આખો ભરેલો છે કમ્પ્લીટ. જો જરીએ ખાલી નથી થયો, આખો ભરેલો છે. નીચે દઈ લો, હાલો દેખાડી દો. દેખાય છે મિત્રો? જુઓ, આખો ગ્લાસ ભરેલો છે, કમ્પ્લીટ આખો ભરેલો છે, તો પાણી નીકળતું નથી. આ પ્રયોગ કેવો લાગ્યો તમે મને કોમેન્ટમાં જણાવજો, ને તમારા મિત્રોને અમારી લિંક શેર કરજો વધુ. આવો નવા અમે પ્રયોગ કરતા રહીશું, પણ તમે અમને થોડો ઘણો સપોર્ટ આપતા રહેજો. તમને કેવું લાગ્યું મિત્રો કહેજો, અવશ્ય મને એક વખત જણાવજો કોમેન્ટમાં. જો આ હું પાણી કાઢવું. હવે જો આમ કરે ઊંચું કરું એટલે પાણી નીકળી જાય. નીચે અત્યારે ખાલી થઈ ગયા. જો મિત્રો કેવો પ્રયોગ લાગ્યો અમને કોમેન્ટમાં અવશ્ય જણાવજો. આવા અમે 2 પ્રયોગ કરી ચૂક્યા છું, અને આ 3જો પ્રયોગ છે. જો તમે પહેલાં 2 પ્રયોગ ન જોયો હોય તો એ અવશ્ય જોઈ લો. કેવો લાગ્યો એ પણ અમને કહેજો. ને એની પહેલાં અમે ભજનદાસ બાપાનું જન્મસ્થળ અને ભાવનગરની ચારે દિશામાં રક્ષણ કરે એવા ભાવનગરને ચારે દિશામાં આવેલા 4 મંદિરો પણ અમે દેખાડવાના છે. એમાં એક ભાગ આવી ગયો છે, એ ભાગ તમે અવશ્ય જોજો. એમાં ભજનદાસ બાપાનું જન્મસ્થળ બતાવેલું છે, અને આચાર્ય હનુમાન દાદાનું મંદિર પણ બતાવેલું છે. હવે નવા બ્લોગમાં આપણે ફરી મળીશું. આવજો.